મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, શ્વસન તંત્ર વિશે વાત કરીશું. શરીરમાં લીધેલા ખોરાકમાં ઉર્જા છૂટી પડવાની ક્રિયાને શું કહે છે? શ્વસન. શ્વસન તંત્રના કયા અંગોનો સમાવેશ થાય છે? નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, ફેફસા. રુધિર ક્રિયાનું કાર્ય કયું અંગ કરે છે? ફેફસા. શુદ્ધ રુધિર એટલે શું? O2 યુક્ત. અશુદ્ધ રુધિર એટલે શું? CO2 યુક્ત. જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને શું કહે છે? જારક. જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે? અજારક. અજારક શ્વસનના અંતર પ્રાણીનો સ્નાયુનો કયો પદાર્થ છૂટો પડે છે? લેક્ટિક એસિડ. શ્વાસનળીને કંઠનળી અલગ કરતી રચના કયા નામે ઓળખાય છે? કાર્ટિક ઢાંકણ. એટીપીનું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એપોનનું રાસાયણિક સૂત્ર કયું છે? વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. ઇસીજીનું પૂરું નામ જણાવો. ઇકોકાર્ડિયોગ્રામ. પાંચમું, પાચન તંત્ર. મનુષ્યના પાચન તંત્રના અંગોનો સમાવેશ થાય છે. મુખનળી, અન્નનળી, જઠર, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું. ખોરાકની પાચન ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી. લાળ ગ્રંથિનો કયો અંગ રહેલો હોય છે? એમાઇલેજ. એમાઇલેજ કયા ઘટકનું પાચન કરે છે? સ્ટાર્ચ. ખોરાકને વલવાનું કાર્ય કયું અંગ કરે છે? જઠર. જઠરનો અંતઃસ્ત્રાવ કોનો સ્ત્રાવ થાય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. પેપ્સોનિનોજન સ્લેમમાં. પેપ્સિનોજનનો ઉત્સેક ખોરાકમાં કયું ઘટકનું પાચન કરે છે? પ્રોટીન. ખોરાકમાં રહેલા જીવાણુનો નાશ કરવા કયા અંગમાં થાય છે? જઠર. યકૃતમાંથી કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? પિત્ત. પિત્તનું મુખ્ય કાર્ય શું છે? એસિડિક ખોરાકનું તટસ્થ બનાવવું. પિત્ત કયા રંગનું પ્રવાહી છે? લીલા પડતા પીળા રંગનું. સ્વાદપીંડનું કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન. ખોરાકમાં રહેલા સુગરનું પાચન માટે કયો અંગ અંતઃસ્ત્રાવ મહત્વનો ભાગ ભજવે છે? ઇન્સ્યુલિન. નાના આંતરડાની લંબાઈ કેટલી છે? 6.5. ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? નાનું આંતરડું. પાચિત ખોરાકનું શોષણ કઈ રચના દ્વારા થાય છે? રસાંકુર. નાના આંતરડાની દિવાલમાંથી સ્ત્રાવ થતા ઉત્સેચકનું કાર્બોહાઈડ્રેટનું શેમાં પાચન થાય છે? ગ્લુકોઝમાં. નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? એમિનો એસિડ. નાના આંતરડામાં ચરબીનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? ફેટિક એસિડ. ગ્લિસરોલ. અપાચિત ખોરાકનું પાણીનું શોષણ કયા અંગમાં થાય છે? મોટું આંતરડું. પાણી કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? ગ્લાયકોજન. વનસ્પતિ કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? સ્ટાર્ચ. લસિકા. લસિકા એ શું છે? લસિકા એ આછા પીળા રંગનું આંતરિય કોષીય દ્રાવ્ય. લસિકા રહેલા કણોને શું કહે છે? લિમ્ફોસાઇટ. રુધિરજામવાની કયા ખનિજ હાજરી જરૂરી છે? કેલ્શિયમ. શરીરમાં રહેલા ગાંઠોની સંખ્યા ક્યાં વધુ હોય છે? બગલ ગરદન. લસિકાના ગાંઠોનું શેમાં નિર્માણ થાય છે? પેરિકાર્ડિયલ મેમ્બ્રેન. મિત્રો, લસિકામાં રહેલા કણોને શું કહે છે? તો લિમ્ફોસાઇટ્સ. મિત્રો, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. ભૂલ મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો. અને આવનારી પરીક્ષાની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલની કોમેન્ટ કરજો. મિત્રો, આવનારા સમયની અંદર જનરલ નોલેજ અને રીઝનિંગના વિડીયો બનાવવાના છે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.